તો ખાઈને આવ્યા ભાભી ખબર પકોડી तीखी तीखी लाए मैं तो गाइस हमें आया था बंसल में मैदो ना पॉपकॉर्न पिल चटनी तो गाइस गैस पर तो आयो છે એવું લાગે છે શિવેજી હાડીઓ શિવજી કોલ મત સાડા 8 જેવા વાગ્યા છે નાસ્તો કરવા બેસી છું ગુડ મોર્નિંગ આજનો વ્લોગ પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નિકુલભાઈ જતા રહ્યા નહીં હમણાં જ છે નિકુલે ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ આ તો કૂતરું લઈ ગયું બૂટ કાપી નાખાયો ચમકોલ કાપી નાખ્યો બૂટ કાપી નાખે ગુડ મોર્નિંગ ભાભી લડો બૂટ જોવા મારે લઈ ગયો ચલો ડેમેજ કરી નાખ્યો આ પહેલા એક વાર લઈ ગયો તો હા તારો ચારે જ પહેરી જતો આ તો નિકુલે ના પહેરી જવા પડશે આ ભાભીનો ના લઈ જવાય મારો લઈ ગયો મમ્મીનો ચંપલ પહેરી ના પહેરાય તો લડો ગાઈસ નાસ્તો કાઢ્યો છે નાસ્તો કરી પેલા अचानक मेहमान आया था सरप्राइज आ रही थी कहता है बे जरा नाश्तो करा बे जैसी खिचड़ी बनाई सब मम्मी चा पीतो नहीं पण आ खिचड़ी अंगार उतरતું નહીં એકલું એટલે પીવું પડે તો ગાઈઝ હું જાઉં છું કોલેજ અત્યારે પરીક્ષા છે એટલે અને આજ તો નિકુલભાઈના બૂટ પહેરી જવા પડશે કૂતરા તોડી કાઢ્યા છે અને આ તો રમવા માંડ્યા છે વહેલા વહેલા ચાલ નિકુલભાઈના બૂટ પહેરવા પડશે આજ તો હોય શું ચાલે પેલું ખાવાનું પડ્યું ખોક ઘરનું કામ પતાવ્યું ને ધાબામાં આવ્યા એના કૂતરાના બચ્ચા જોજો કેવા બધા પગમાં આવી જાય રમવા માટે કેટલા મસ્ત મસ્ત બચ્ચા મને તો મજા પડી જશે હવે રમવા આમે પણ બહુ ગમે નાના નાના બચ્ચા તો આનું શાક સમય કોબી બટાકા હું તો ખાઈને આવ્યા ભાભી ખબર પકોડી तीखी तीखी लाए मैं मन लई जजे તમારે ના ખવાય ખાઈને આયા ખાઈને બટાકા लड़ो गाइस खाई लिए हाल कॉलेज थी आयो છું ઘરે પરીક્ષા હતી હજુ બાકી છે બે તો 4 વાગી ગયા ચા બનાવી દીધી ચા પી લઈએ જય પેન્ટાજી હવા નહીં પડી ચલો તમે ચા પી લઈએ લે બજારમાં જવાનો ટાઈમ હતો નહીં ત્યાં કોઈ હોતું નહીં લડો ભાભી इंग्रेडिएंट लेवा समोसा ना સમોસા બનાવવાના તો મજા આવશે चलो कुत्ते भाई आ रहा है आपको तो गाइस हमें आया था बंसल में मैदो ना पॉपकॉर्न पिल चटनी लेवानी ना लीधी ચટણી ના મળી केव करशो पानी भरवा जवान છે પછી ઘરે જઈએ બની ગયા સમોસા હજી તો ગોળ પતરા મને તો ભૂખ લાગી ખાઈ ગયા અને બટાણા મૂક્યા મને તો ભૂખ લાગી તા થોડી વાર રાહ જોવી પડશે મત ભાત મૂક્યા એવું લાગે તો વટાણા ચડવા મેલ્યા છે બાફા મેલ્યા બંસરમાં જઈને આવ્યા મેં સમોસા ખાવાના નહીં આજ તો લાજવાબ માટે જતા ને લાજવાબ તો બહાર જ મળી ગયું
એક ગ્લાસ પાણીમાં મિક્સ કરો. ગેસ પર ધીમા તાપે ઉકાળો. આયા નોકરી જઈ પપ્પાને તો મોઢામાં ચોરી પડી છે, દુખાય છે. હા કબૂતર થયું. ગુનથી ના થાય, કોઈક આડસર થઈ છે. પતંગ ચગાવવાની જાઉં ભાઈ? મારે જવું છે પણ આવું હજુ મુહૂર્ત નહીં આવ્યું. પતંગ કાલ આવી જશે. આજ તો હતા ચકતા નહીં, એક કઈ દેખાતો નહીં યાર. અંધાર થવા એટલે દોરડી મંગાવી છે, કાલ આવશે નિકુલ જોડે. કઈ મંગાવી? કઈ મંગાવી? અલે ઓલે બનાવી અમે તંદૂરી રોટી મેદાની. એ નવું કરવાનું ખબર? ડાયરેક્ટ ગેસ ઉપર મૂકી દેવાની. એવું હતું નહીં? એક બાજુ નાખવાનું ને એક બાજુ ગેસ ઉપર ચાલો. તવી વગર બનાવતા તવીમાં ઊંધું પાડે ને તવી આખી સમોસાની ગેસ ખાલી બનાવવાની. ઘડી ઘડી ચૂલા નાખ્યા ને શું બનાવ્યું? બનશે. શું બનશે? સરપ્રાઈઝ તમારા માટે. જે બને ખાઈ જાવ. તમારે તો શાક રોટલી કરવી જ પડે તમારે. હા, શાક રોટલી જુઓ મારે. તમે શાક રોટલી તમારે જે બનાવીને ખાવું હોય ખાઓ નહીં. देखो અહીંયા શાક વઘારી દીધું, લીલું લસણ, આદુ મરચાંની પેસ્ટ કરી દીધી, વટાણા બફાઈ ગયા, બટાકા બી બફાઈ ગયા. હવે વઘારા તો વઘારી લઈએ ફટાફટ અને સમોસા માટે. સમોસા ખાઈ ગયા. ચાલુ કરી દીધું છે બનાવવાનું. હા, પપ્પાએ અલગ બનાવી. શાક તુવેર की सब्जी. સમોસા એ હોરા ના વાળે નહીં આપણે. સબ્જી રોટી જોવા જ. સબ્જી રોટી જોવા જ. આવું પપ્પાએ બનાવ્યું છે. બાજુ આવું બને સમોસા માટે. લાજવાબ સમોસા. લાજવાબ ચટણી આવે. નવ વાલે. મસાલા નાખવાનો. મુસીબત પેદા થઈ શકાય. સમોસા ખાઈશું આજે. સમોસા ખાશું કે નહીં ખાઈએ? અમાર તળેલા તળી જાય એટલે બસ નીકળે તો ઓળગાઈશું. તો કઈ ગેસ પતો આવ્યો છે એવું લાગે છે. પછી કે પતો છે શું થાય? બધું ખાલી પડી. એક બોટલ ખાલી પડી નહીં હમણાં જ્યારે ઊંધિયા એટલે ભરાય નહીં. જો હે અમારે નહીં થાય એવું. બાજુમાં જઈને કરી આ સમોસા જો તારા ચૂલામાં જ કરવું. ચૂલામાં હળગતા તો સારું હળગસન બંધ થાય છે ને. આ તો નહીં થાય. બે તો વાગે જેટલું વાપરવાનું ચાલુ કરું. પોણી બોણી બસ શું કરશે? ચૂલો નહીં? ના થઈ ગયો. ચટણી વાળું બરકત થઈ જશે. મને વાંચન ચેક કરવા દે છે. તો ગાઈસ સમોસા બની ગયા. જો તું ભરવા લઈ જાય હું તળ દઉં. થોડા એક માટેલા તળે જ પછી જોયું જશે. પછી જોઈ જા. જો આવું થાય. ઊંધો પાડ્યો. લાસ્ટ ખાઈ બે તળી ના ના હશે ના થઈ. તું ભરવા દે મને તળવા. ઈ હાય આ તો જ્યાં ભેગો લાગે હો. એ તો જીવ સમોસા બની જશે. અપાડો ખાવા. फिर बाद बना सा चटनी. हाँ
એક ભાગીમાં ચટણી બળે? નાખીને એક ખાઈ. સમોસો સમોસો બોલે તમે બોલે આ સમોસો ભાગી બળ્યો હારે જો લાગ્યો હતો કાલે જ ખાધા જ લેવાનું તો લેતા હોય ના મારું પગાર બન્યો યાર જાળો બનાવતા ખાતો હતો. મિક્સી અને એકલ બેની. હા તે અઢી રાત થઈ હતી કાલ 9 વાગ્યાથી. હું યાદ તો બપોરે બળે તો લેપ આવી ગયો આર્યન તપ લડો ચાખે ગાઈસ જેવા થયા છે ચા બને બા હવે ચટણી આલો બાપા ચટણી આવી જશે ચટણી કાઢવા ચમચો હશે. ચટણી ગરમા ગરમ ચટણી ગરમા ગરમ સમોસા ગરમ ગરમ શાક બધું થઈ ગયું છે તૈયાર મારે તો થાળી ખાવાની હા ને એના ડીશમાં ખાવ મોટો થઈ ગયો વાસણ મેળવાય. લા લા બના સમોસા ભાગી ઉપર જ ડાયરેક્ટ થોડ માપની યાર પહેલો રાય ગરમ ગરમ છે. ધરમ ધરમ ગરમ ગરમ જ ભાગે પણ આવા ઠંડા જો એટલે ખા. મસ્ત બનાવવા માટે તાકી જોઈએ મમ્મી મમ્મી ડીશ બનાવી બાકી પેલા પકોડી વાળા બનાવે ને તૈયાર થઈને આવે ને. ના હું એવું કરું એવું કરે ભાગી નહીં જવાનું. પપ્પા એવું કરે છે લાવવાનું તો લેડો ગાઈસ સમોસા કહીએ પેલું શાક બનાવ્યું છે મારે તો શાક ખાવાનું મેળ નહીં આવે સમોસા ખાવા લેડો ખાઈ દઈએ શિવે જઈ હાડીઓ શિવજી ફોલ માં ખાઈ. આડી સીવી મને તો કઈ ખાવા પડતું નહીં શું કરાવવાના આવે છે ફોલ ચોળાવાનું આવે. લાઈટ કરું બી ઉત્તરાખંડ લેવા કે કોન્ટેક્ટ કરજો 400 કંઠાવ લેવડાવતી. 404 લેવો હોય તો કોઈ બખાવ કર નહીં એ કાઢીએ તો તૈયાર થયો. એ ધોવાની છે લગભગ. પેટ પેટ કરી અને તે પહેરી દે ને. તરફું ઘેરા તો પહેરતો. એક જ આ પહેરી છે પણ હું લાલ પહેરતી હતી. એ કારી બીજી હે નહીં પડી ગયો. બે હા થઈ નહીં આમાં કરે તમારે કપડો વધારે નહીં ભાભીએ તિજોરી ભરી સાખી અડધા આ પેલા કબાટમાં ફાડીઓ મૂકવાનું છે લેતા આવજે. ધોળી કોથળીમાં પડી હતી મેં તો હેઠ જઈને કે દોડા દોડા કર. જાય ને આમાં જઈ તો કામ કરું. ફોલાઈ દીધા જયભાઈ ફોલાઈએ છે મમ્મીને હાચવું. निकले आवा थोड़ा लागे सेवी आज खाने में क्या है मोमोस 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 જેવું જ લાગે ને યાર મોમોસ નહીં મોમોઝ જ છે ને. ખાવાનું એટલે ખાવા પડશે સમોસા અમારી સમોસા. સકલથી ખાવાય હું ડીશ આ બતાવો. હું સર ઓહો પડી નાખેલી. ચમ ખાવા. તમે એકી દાળ દિવાળી કરી બધી બીજો રાઉન્ડ બાકી પતંગ ના હું પતંગ ના બીજું તું લાવવાનો વિશે કઈ દોરી ના કામ પતંગ
હાલ ચગાવે છે એટલે પડે ને. આવું કર્યું મગફળીઓ બાકી એ હેડો ખા હા. તેલ તળવા મેળ્યું. તો ગાઈસ બીજો રાઉન્ડ પડી ગયો છે સમોસાનો. ભાઈ ભાભી જોડે ફરીથી ખાવા બેસી ગયો બધો. આ ગરમ હવે ચાખો. મમ્મી ગરમ ગરમ બનાવ્યો અને હાલસ મગફળીઓ ખાઈ જાય તળે જાય. હા મગફળી પપ્પાએ ખોઈશ મસ્ત બને મસ્ત બને. ઠાકુને બનાયા બાકી. પપ્પાએ શાક બનાવ્યું. નાઇટ મમ્મી. ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ ઊંઘી જાઓ. થાકે પણ હા. અને ખાઈ મગફળીઓ ના હવે ને પેટ પર રહી મારું. ગુડ નાઇટ. ગુડ નાઇટ લે. ગુડ નાઇટ. ઓ આનું ખવડાવું. તો ગુડ નાઇટ મિત્રો. તો આજનો વ્લોગ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ. બાય બાય.